વેલકમ બેક। અમેરિકા ભારત વચ્ચેની ટ્રેડ ડીલથી શેર બજાર ઝૂમી ઉઠ્યું છે। સેન્સેક્સમાં 2400 પોઈન્ટનો ઉછાળો આવ્યો છે। નિફ્ટી પણ રોકેટ ગતિએ ઉછળી છે। નિફ્ટીમાં 700 પોઈન્ટનો ઉછાળો નોંધાયો છે। રોકાણકારોને આજે ચાંદી જ ચાંદી છે। મોટાભાગના શેરોના ભાવ વધી ગયા છે। ફાર્મા ટેક્સટાઇલ ક્ષેત્રના શેરોમાં ભારે ઉછાળો જોવા મળ્યો। ફોનલાઈન પર માર્કેટ એક્સપર્ટ જયદેવસિંહ ચુડાસમા આપણી સાથે જોડાઈ ગયા છે। જયદેવસિંહજી, જણાવશો કે જે પ્રકારે માર્કેટ ખુલતાની સાથે જ શેર બજાર જાણે કે ઝૂમી ઉઠ્યું હોય તે પ્રકારનો માહોલ અત્યારે જોવા મળી રહ્યો છે, પરંતુ દિવસના એન્ડમાં કયા પ્રકારનો માહોલ જોવા મળી શકે છે? બિલકુલ, આપની વાત બિલકુલ સાચી છે। ભારતીય શેરબજારના રોકાણકારો માટે આજે મંગળવારનો દિવસ મંગલ બનીને આવ્યો છે અને ભારતીય શેરબજારમાં આજે શરૂઆતી કારોબારમાં જબરજસ્ત તેજી જોવા મળી રહી છે। સેન્સેક્સ નિફ્ટીમાં તો જબરજસ્ત તેજી જોવા મળી જ રહી છે, પણ બેંક નિફ્ટી ઐતિહાસિક સ્તરે લાઈફ ટાઈમ ઉત્તમ સ્તર ઉપર આવી ચૂકી છે, જે ઘણા સમય પછી આ રીતની પ્રક્રિયા જોવા મળી છે। ઓવરઓલ જોવા જઈએ તો અમેરિકા અને ભારત વચ્ચે ટ્રેડ ડીલને લઈને જે અનિશ્ચિતતાનો માહોલ હતો તો તેને લઈ ભારતીય શેરબજારમાં ભૂતકાળમાં ઘણું ડેમેજ થતું જોવા મળ્યું હતું અને ઘણા બધા સેક્ટરને નેગેટિવ અસર જોવા મળી હતી। પણ જે રીતે ગઈકાલે રાત્રે ટ્રેડ ડીલને લઈને સમાચાર આવ્યા ત્યાર પછી આજે ભારતીય શેરબજારની જે શરૂઆત થઈ તે જબરજસ્ત ગ્રીન ઝોનમાં થઈ છે અને ઘણા બધા સ્ટોક છે તેમાં ઉપરી સર્કિટ પણ વાગી ચૂકી છે। તો આજે ભારતીય શેરબજારની જે શરૂઆત થઈ છે તે ખૂબ જ શાનદાર થઈ છે અને ડોલરની સામે રૂપિયાની પણ વાત કરવા જઈએ તો રૂપિયામાં પણ જબરજસ્ત મજબૂતાઈ જોવા મળી રહી છે। શરૂઆતી કારોબારમાં ડોલરની સામે રૂપિયો $1.20 જેટલો મજબૂત થયો છે, તો આ બહુ મોટી મુવમેન્ટ ગણી શકાય અને ડોલરની સામે રૂપિયામાં પણ આ મજબૂતાઈ છે એ પણ સારી અને સૂચક નિશાની ગણી શકાય। બિલકુલ જયદેવજી, આપ અમારી સાથે જોડાયા, માહિતી આપી તે બદલ આપનો આભાર। તો અમેરિકા ભારત વચ્ચેની ટ્રેડ ડીલથી શેર બજાર ઝૂમી ઉઠ્યું છે અને માર્કેટ ખુલતા જ જોરદાર તેજી જોવા મળી રહી છે। સેન્સેક્સમાં 2400 પોઈન્ટનો ઉછાળો નોંધાયો છે, જ્યારે નિફ્ટી પણ રોકેટ ગતિએ ઉછળી છે। નિફ્ટીમાં 700 પોઈન્ટનો ઉછાળો આવ્યો છે।